ટેટુ છે અને એમાંનું એક ટેટુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આ ટેટુ જે આપ એમના હાથ પર જોઈ રહ્યા છો. સાહેબ આ શું છે ખબર છે? અમને ગર્વ લેવા જેવી વાત થાય છે. આ છે દૂરદર્શન ટાવર. ઘરથી આપણે બહાર ઉઠીને સામે જોઈએ દૂરદર્શનનો ટાવર દેખો. નાનો હતો ત્યારે લાલ બત્તી ચમકતી રહેતી હતી. એટલે મ્યુઝિક જોડે મારું દૂર દૂર સુધી કોઈ નાતો નહોતો. એટલો ખરાબ ને કે મારા ઘરે રેડિયો ચાલુ હોય ને તો મારા પપ્પા બંધ કરી નાખે. મેં ઇલેક્ટ્રોનિક ડબસ્ટેપ મ્યુઝિક બનાવ્યું, ડીજેઇંગ કર્યું અને પછી 2018 થી રેપિંગ ચાલુ, રેપ માટે બીટ્સ પ્રોવાઈડ કરી. આપણે પેલું પોલીસ વાળું જરા સર તમે કરો ચાલુ સર. પકડવા નહીં આવે ને પોલીસ? ના, હવે અમે ટૂર કરીશું તો બધા સિટીઝમાં ગુજરાતી જ વગાડીશું અમે. ક્યાં વાત? તો એક રીતે પ્રચાર થઈ જશે. દહેરાદૂન જઈશું ને પછી ત્યાં જઈને આશીષભાઈને બોલાવો, આશીષભાઈને બોલાવો. તો હિપહોપ મ્યુઝિક શું છે? ફંક શું છે? મારી ભલામણો કઈ તમારું ઘર ચાલે ત્યારે મને કયો. હાથ છે હસો બિના દેખે કે કરે દેદરે દેદરે. આશીષભાઈને બોલાવો, આશીષભાઈને બોલાવો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે દોસ્તો તમારું. મિત્રો, ગુજરાતી મ્યુઝિક, હવે આપણે ગુજરાતી મ્યુઝિકને કેવી રીતે જોઈએ? ગરબા ગુજરાતી મ્યુઝિકને કેવી રીતે જોઈએ? સુગમ સંગીતના ગીતો, ફિલ્મી ગીતો, પણ એમાં પણ ઘણા બધા ઇનોવેશન્સ સમય થતા જ રહ્યા છે. જેમ કે હું તમને કહું, એક આ ગીત ગૌરાંગ વ્યાસ સાહેબનું બહુ પ્રચલિત છે. એ હું તું 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 જામી રમતની ઋતુ આપો આપ એકમેક ના થઈને ભેરું સારું જગત રમતું આવ્યું ને રમે છે હું તું 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 તેજ ને તિમિર રમે પાણી ને સમીર રમે વાદળાની ઓતે બેઠા સંતાયેલા પ્રભુજીને પામવાને સંતને ફકીર રમે હું તું તું તું. હવે આ તમે એને રેપ કહી શકો? આવા જ પ્રયોગો વખતથી થતા રહ્યા. બટ હા, મોટા ભાગે આપ જે દર્શક મિત્રો જોઈ રહ્યા છો અને એમાં પણ જે જેન્ઝી નથી એવા લોકો જેનાથી જોડાયેલા છે આપણા ગરબા, આવા પ્રકારના ફિલ્મી ગીતો, પણ જે સમયથી બોલિવૂડમાં પણ એટલે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ રેપ આવવા માંડે, અપના ટાઈમ આએગા, તો આપણને ખબર પડી કે રેપર્સની એક આખી અલગ દુનિયા છે, હિપહોપની એક અલગ દુનિયા છે. આ બધી મ્યુઝિકની ટાઈપ છે, એના જ પ્રમાણેના લિરિક્સ એટલે કે એના શબ્દો લખાતા હોય છે, એને પ્રેઝન્ટ કરનારા આર્ટિસ્ટ બહુ અલગ હોય છે, એમના માનપાન બહુ જ વધી ગયા. જેમ કે પહેલાંના સમયમાં પણ તો નહીં બિલકુલ, પણ પછી બાદશાહ જેવા રેપર્સ પણ એટલા બધા પોપ્યુલર થવા માંડ્યા કે એ લોકો કરોડોમાં પૈસા કમાવા માંડ્યા. મૂળ વાત એ થઈ કે આવું થવા શાના માટે માંડ્યું? એના માટે કે એક આખી જનરેશન, એક આખી પેઢી એવી આવી કે જેને પોતાના પ્રકારનું સંગીત જોઈએ છે. એટલે કે એમના જીવનમાં જેટલી કોમ્પ્લેક્સિટી છે, એમના જીવનમાં જેટલી પેસ છે, સ્પીડ છે, એમના જીવનમાં જે ફિલિંગ્સનો એ અનુભવ કરે છે, દબાયેલી છે, કહી નથી શકતા, એને બહાર લાવનારી મ્યુઝિક, એને બહાર લાવનારા સંગીત અને એને બહાર લાવનારા શબ્દો જો મળે તો પેઢી તરત કનેક્ટ થઈ જાય. હવે વાત છે કે આજની જે પેઢીની વાત કરીએ છીએ, જે સાવ નવી છે, જે સ્કૂલમાં છે, કોલેજમાં છે, એ લોકો તો કનેક્ટ થાય છે હિપહોપથી, એ લોકો ફંક. તો હવે આ બધી વસ્તુઓ જે છે એ આપણા સંગીતમાં જો આવે તો ખરેખર ગુજરાતી ભાષા માટે આમ જોવા જઈએ તો બીજી બાજુ જોઈએ તો ગુજરાતી ભાષાને જો આપણે પ્રોત્સાહન આપવાની વાત કરતા હોઈએ કે લોકો એનાથી જોડાયેલા રહે, જે ગુજરાતી વ્યક્તિ છે એ ગુજરાતી બનીને રહે, તો એના માટે અપડેશન બહુ જ જરૂરી છે. અને અપડેશન જ્યાં નથી થતું ત્યાં વાત અટકી જાય છે, પણ અહીં તો થઈ રહ્યું છે સાહેબ. અત્યારે એક એવું સરસ મજાનું બેન્ડ છે મારી સામે, એવા બે મિત્રો છે કે જે લોકોએ આવું અપડેશન કર્યું તો કર્યું સાહેબ, સખત સક્સેસફુલ રહ્યું. અને જેને કહેવાય કે એમની બીટ્સ એ લોકોની હાર્ટબીટ બનવા માંડી, લૂપમાં લોકો સાંભળવા માંડ્યા. એમનું એડિટિંગ લો, એમનું મેકિંગ લો, એ આપણને એવું થાય કે આ એક ગુજરાતી વ્યક્તિએ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને બનાવેલી કોઈ પ્રોડક્ટ છે અને એને લોકો યાદ રાખવા માંડ્યા અને પોપ્યુલારિટી વધી ગઈ. જી હા, હું એવા બે બહુ સરસ મજાના ઇનોવેટિવ યંગ મિત્રોની વાત કરી રહ્યો છું કે જે લોકોએ પોતાના એક યુનિક મ્યુઝિક થકી ગુજરાતી મ્યુઝિકને અલગ રીતે અને અલગ વેમાં પોપ્યુલર કર્યું, લોકોને એનાથી આદત પાડી કે આ સંગીત છે, આને માણો, આમાં ભાવ પણ છે, અર્થ પણ છે, બધું છે. તો એવા બે મિત્રો મારી સાથે છે, જયરાજ ગણાત્રા અને રશેશ પટેલ. એક મિનિટ, ના ઓળખ્યા? અરે સાહેબ, સોરી, ભૂલ મારી છે. તમે એમને જે નામથી ઓળખો એ નામ મારે લેવા જોઈએ ને. તો સ્વાગત કરીએ ધનજી અને રસલાનું. ક્યાં વાત હે ભાઈ. સાહેબ છે ધનજી અને આ સાહેબ છે રસલા.
હવે પહેલો જ પ્રશ્ન એ થાય કે લોકો જ્યારે એવું કરતા હોય કે મા બાપે સરસ હરીશ નામ પાડ્યું હોય એ હેરી થઈ જતો હોય, હે સિદ્ધાર્થ નામ પાડ્યું હોય સિદ્ધ થઈ જતો હોય, ત્યારે આ સાહેબ પાછળ લોકો રાજ તો એમને લગાડી દેતા હોય છે, રાજ કુમાર આવું બધું એમને લગાડી દેતા હોય છે. ત્યારે હમણાં તો નામમાં જય રાજ છે તો એમાંથી ધનજી થઈ ગયા, બરાબર. આમનું નામ રસેશ નામ છે અને રસેશમાંથી રસલા થઈ ગયા. તો એનાથી શરૂઆત કરો પ્રભુ કે આ તમે જયરાજમાંથી ધનજી કઈ રીતે થઈ? ફર્સ્ટ ઓફ ઓલ સોનકભાઈ વેરી મચ થેન્ક યુ, વેરી મચ ગ્રેટ ઇન્ટ્રોડક્શન. ધનજી મારા મામાનું નામ છે એટલે મેં પાડી લીધું, ત્યાંથી ઉપાડી લીધું મેં. ઓહ, અને ધનજી છે ને એકચ્યુઅલી એમનું રિયલ નામ પણ નથી, લોકો એમને બહાર ધનજી બોલાવતા હતા. તો એમની જોડે હું ફરતો હતો નાનો હતો ત્યારથી, એટલે ત્યારથી અમને બોલાવે બધા ધનજીભાઈ 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 એમ કરીને. હા, ત્યારથી મેં પાડી લીધું. ક્યાં વાત છે. યસ. વાહ. આને બધા ભાઈબંધો અમે બધા રસલા બોલાવીએ હા, છીએ બરાબર. એટલે આ તો સમજવા જેવું છે કે રસલા આમાં ને ભાઈ રસલા ક્યાં જાય છે તું, રસલા ફોન તો ઉપાડ, એ રીતે થઈ ગયા રસલા. એમ આવી. યસ. આ કારણો એમણે જે આપ્યા કેટલા સિમ્પલ લાગે છે, પણ તમને એવું ના થયું કે યાર આવું કેવું કે કોઈ યાર મારા મામાને ધનજી કહેતું હોય ને મને ધનજી કહેવા માંડે ને હું ધનજી? સાહેબ, આ અતરંગીપણું ખાલી નામમાં નથી, આખા વ્યક્તિત્વમાં છે. તમે જુઓ એમણે અત્યારે સ્લીવ્સ આમ રાખી છે, પણ એ જો સ્લીવ્સ ઉપર કરે સાહેબ સેજ પ્લીઝ સર પ્લીઝ. હા, તો જુઓ જરા આ ટેટુ છે અને એમાંનું એક ટેટુ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આ ટેટુ જે આપ એમના હાથ પર જોઈ રહ્યા છો. સાહેબ, આ શું છે ખબર છે? અમને ગર્વ લેવા જેવી વાત થાય છે. આ છે દૂરદર્શન ટાવર. ક્યાં વાત હે સર, ક્યાં વાત હે. બેઠા છે હમણાં, જ્યાં આપણે અત્યારે બેઠા છીએ દૂરદર્શન ટાવર. અને મજાની વાત એ છે કે હવે એ પણ જો જવાબ તમે સાંભળશો ને તો મજાની વાત એ છે કે મને તમારી વાતો સાંભળ્યા પછી એવું લાગે છે કે આપણે તો છે ને નાયકનું જીવનમાં બહુ મોટા મોટા કારણો શોધવા ટેવાયેલા કે આવું કારણ હોય તો હું આવું કરું, આવું કારણ હોય તો આવું. એમની પાસેથી કારણ જાણો કે આ ટાવરનું ટેટુ અહીંયા છે કેમ સાહેબ, કેમ છે? મારા ઘરથી નીકળતા જ બહાર દેખાય છે. ધેટ ઇઝ ધ ઓનલી રીઝન. બાજુમાં ઘરથી આપણે બહાર ઉઠીને સામે જોઈએ દૂરદર્શનનો ટાવર દેખાવ. નાનો હતો ત્યારે લાલ બત્તી ચમકતી રહેતી હતી, હજુ એ ચમકે છે. એટલે અમે નાનો 5 વર્ષ 6 વર્ષ ગમે ત્યાંથી આવું એટલે ખબર પડી જાય કે આપણે એરિયામાં ઘૂસી ગયા. અને અમારા એક મ્યુઝિક વિડીયોમાં ધનજીભાઈ ટાવર પર પહોંચી બી ગયા છે. એડિટિંગ કરી એડિટિંગ ટાવર ઉપર ચડી ગયા. એટલે યાર જો આજકાલના જમાનામાં લોકો ટેટુમાં ગર્લફ્રેન્ડનું નામ કોતરાવતા નથી, સેફ રમે છે કે ભાઈ આ બદલાયા કરશે એના કરતા. પણ આમણે તો કોતરાઈ દીધું છે, એટલે આ આપણા માટે દૂરદર્શનના ચાહકો માટે સંકેત છે કે આ ક્યારેય બદલાવાનું નથી. એમને મેનિફેસ્ટ કરી લીધું અને આજે અહીંયા પહોંચી ગયા છે. ક્યાં વાત છે, બિલકુલ, ક્યાં વાત છે. 100%. એમને જે વસ્તુનું ટેટુ કરાયું આજે એ જ સ્ટુડિયોમાં બેઠા છે અને આજે એ વાતો કરી રહ્યા છે આપણી સાથે. ગ્રેટ યાર. તો બેઝિકલી આ તો વાત એક થોડી હસવાવાળી હતી, પણ મને એક વસ્તુ સમજાય છે કે આ જે થોટ પ્રોસેસ છે, આજે તમે જે રીતે વિચારો છો એ વિચારવાની રીત જ બહુ અલગ છે. કે જ્યાં તમે બધા સ્ટીરિયોટાઇપ્સને બાજુ પર મૂકો છો અને તમને જે કરવું છે વિચારવું છે એ તમે વિચારો છો. તો આ દૂરદર્શન સાથેનું કનેક્શન તો તમે કીધું, પણ મ્યુઝિક સાથેનું શું કનેક્શન રહ્યું ધનજી? જ્યાંથી તમને એમ થયું કે મને આ મ્યુઝિકમાં આવવું છે અથવા મ્યુઝિકમાં કંઈક કામ કરવું છે, એ શું કનેક્શન? એટલે મ્યુઝિક જોડે મારું દૂર દૂર સુધી કોઈ નાતો નહોતો. એટલો ખરાબ ને કે મારા ઘરે રેડિયો ચાલુ હોય ને તો મારા પપ્પા બંધ કરી નાખે, ચાલુ હોય ને તો બંધ કરી નાખે, એવું હતું એમ. એટલું અઘરું હતું. મ્યુઝિક જોડે જે પાલો પડ્યો છે એ બહુ રેર ચાન્સ વાળી વસ્તુ છે. બહુ અલગ ઘટના થઈ છે, કેમ કે લાઈફમાં એવા મારા ઘરે થોડા એવા ઇસ્યુઝ આવ્યા કે મારે કોલેજ છોડવી પડી ને મેં 2019માં હું BSc કરી રહેલો ફિઝિક્સ અને મેથેમેટિક્સમાં. પછી મારે કોલેજ છોડવી પડી અને ત્યારથી મેં મ્યુઝિક હાથમાં પકડ્યું છે 2019થી. અને રોજ સવારે રમકારો બોલાવીએ છીએ બસ. એ પહેલા મને USA હતો એ, અને USA માં એની કોલેજ હતી અને ત્યાં એનું માહોલ ચેક કર્યું. પછી પાછું USA જવાનું થયું, પાછું USA થી પાછું મ્યુઝિક ચાલુ કર્યું અને પછી એ ઉપર જ ગયું છે એમનું. ક્યાં વાત. પણ આ વાત તો તમે ઉપર છલ્લી કરી, પણ મને ખાસ એ જાણવું છે અને જે ખરેખર લોકોને જાણવામાં રસ છે, કારણ કે મ્યુઝિક તમે એમ કીધું કે જીવનનો એ સેટબેક હતો કે કોલેજ તમે ના કરી શક્યા
એટલે આપણે કોઈ પણ એ ઉંમરના યંગસ્ટરને એમ થાય કે મારે જે કરવું છે એ નથી થઈ રહ્યું, બિલકુલ. તો એમાં મ્યુઝિક તરફ વળવું એટલે વોઝ ઇટ અ રેમેડી, વોઝ ઇટ અ હીલિંગ પોઈન્ટ, સમથિંગ શું હતું કે તમે એની તરફ વળ્યા? એટલે કોલેજ એટલે નતો જઈ શક્યો કેમ કે અમે લોકો ફી નતા અફોર્ડ કરી શકતા, એટલે ત્યારથી મેં મૂકી દીધી. ત્યારથી મારે મૂકવી પડી, ઓકે. એઝ અ ફેમિલી અમારે મૂકવું પડ્યું. અને ત્યારથી જે કરવું હતું એ ના કરવા મળ્યું, તો હવે જે કરવું છે એ તો કરલું. હા, અને એ પછી એક જ એક રાસ્તો મને દેખાયો કે કાં તો હવે હું 12 પાસની જેમ કોલ સેન્ટર જતો રહું, અને કાં તો પછી આપણે જે કરવું છે એ કરી લઈએ. રિસ્ક જે આપણે વાત કરતા હતા, કમ્પ્લીટ ગેમ્બલ વાળી વસ્તુ છે કે જુઓની જેમ મેં ટ્રીટ કર્યું એઝ અ ગેમ. વન લાઈફ, જોઈએ શું થઈ શકે છે આમાં. શું થયું? ગ્રેટ. રસલા, તમારું કેવી રીતે થયું મ્યુઝિકમાં આવું? હું તો બહુ જૂનો ટાઈમથી કરું છું, જ્યારે ડબ સ્ટેપ ને બધું આવતું હતું. પણ Right. મારામાં માનીશ કે મારામાં એબિલિટી છે કે ધારો કે તમે 10 ગાયનો આપો, હા, તો એમાંથી એક ગાયન જે સૌથી સારું આમ લોકો આમ બેંગ કરે એના ઉપર, આમ માથું ધૂનાવે, એવું ગાયન પકડી શકું 10 ગાયનમાંથી. એટલે એક મારો ટેસ્ટ ડેવલપ થયો. પછી મેં બનાવવાનું ચાલુ કર્યું સિન્સ 2012. મેં ઇલેક્ટ્રોનિક ડબસ્ટેપ મ્યુઝિક બનાવ્યું, ડીજેઇંગ કર્યું, અને પછી 2018 થી રેપિંગ ચાલુ, રેપ માટે બીટ્સ પ્રોવાઈડ કરી. અને ત્યાંથી હું પહેલું ગાયન બીજું ગાયન સોનીમાં જતું રહ્યું. અરે વાહ. પછી મારું ગાયન મિલિયન્સમાં પહોંચી ગયા. પછી બાદશાહભાઈ જોડે ગાયન બનાવ્યું. અને થ્રુ આઉટ મેં જ્યારે બી કંઈક કર્યું છે તો એવું મને સેટબેક નથી જોવા મળ્યું. મને હંમેશા આમ પુશ જ મળ્યો છે કે કંઈક કરતો રહું. પછી ધનજી જેવો આર્ટિસ્ટ મળ્યો જ્યાં મને એવું હતું કે મારે બહાર નથી આવે કરવું બહુ, મારે અહીંયા ગુજરાતમાં રહીને જે મારી આજુબાજુ લોકો છે એમની જોડે મ્યુઝિક બનાવવું છે. એટલે ધનજી પાસે કલાકારી હતી, એના વોઇસનો ટેક્સચર અને એનો વોઇસ જે છે અને જે બધા લેયર્સ મૂકે છે મ્યુઝિકમાં, તે બહુ સરસ હતું. તે યુનિક આખા ગુજરાતમાં કોઈ રિપીટ નહીં કરી શકે, મને એવું લાગે છે કે એ જે કરે છે એ બીજું રીક્રિએટ ના થઈ શકે. એટલે મેં ધનજીને જો, એટલે અમે પછી એક રિલેશન અમારો ડેવલપ થયો, અને પછી સાથે મળીને બધા ગાયનો બનાવ્યા. મને હજુ બી યાદ છે કે એના શોમાં 10 લોકો હતા પહેલા. આજની તારીખમાં તમે બોલશો 500 લોકો બી આવશે, 1000 લોકો બી આવશે, ને બધા ધનજી માટે આમ તૂટી પડે એવો માહોલ થઈ ગયો છે આખો. એટલે એક જર્ની જોઈ છે, અને અત્યારે જર્ની ફ્રૂટફુલ છે કે જ્યારે અમે આજે અહીંયા બેઠા છે એટલે આ બધું ફ્રૂટફુલ છે. એટલે જ બિલકુલ. પણ આ તો ખાલી આપણે વાતો કરી, પણ કંઈક થઈ જાય મ્યુઝિકલ તમારા બંનેની સાથે તો કંઈક મજા પડે. યસ 100%. પ્લીઝ. આપણે પેલું પોલીસ વાળું જરા સર તમે કરો ચાલુ સર. પકડવા નહીં આવે ને પોલીસ? ના કહો નહીં. असली पुलिस ने पकड़ा नकली पुलिस को जो असली बन के आई थी इन द स्पा. આનો એક વિડીયો પણ અમે બનાવી રહ્યા છે ને એમાં એવી રીતના એક નકલી પોલીસ સ્પામાં બેઠી છે, એને પકડવા એક પોલીસ આવે છે, અને પછી એને પકડી રહી છે, અને પછી ત્રીજી પોલીસ આવે છે જે અસલી હોય છે, અને ત્રણેય પોલીસ વાળા અજય દેવગન છે. લુક અલાઇક અજય દેવગન. આ હેડલાઇન્સ હતી, તમે એને ગાયનમાં કન્વર્ટ કરી દીધું. કારણ કે એક ન્યૂઝ અમે જોઈ કે જેમાં નકલી પોલીસ બનીને જે સ્પામાં દરોડો પાડવાયેલી તેને પકડી અસલી પોલીસ પકડીને લઈ ગઈ. રિયાલિટી, રોજની રિયાલિટી. ધનજીનું પેલું બી એક છે, આખા ડ્રાઇવ ઇન સિનેમા ખરીદદાર કરીને એક છે. આખા ડ્રાઇવ ઇન સિનેમા ખરીદદાર. હવે આપણે અહીંયા ડીડી પર બેઠા છે, સામે બધા ડ્રાઇવ વાળા કદાચ એક બોલાવશો મને. આખા ડ્રાઇવ ઇન સિનેમા ખરીદદાર. વસ્ત્રાપુર पुलिस पूछताछ, पड़ोसी तंग आ गए यार, बाप कब का था तड़ी पार, फोटो बेचता शस्त्रधार, अपन अकस्टम टू अकस्मात, एकदम फोकस्ड ऑन द एफिंग जॉब बेबी. और क्या यार सुबह सुबह क्लॉक इन, और क्या ही ऑप्शन ना दे रहे, पर खाली टॉकिंग, बाकी उसमें भी पसंद ही नहीं है तो भी इधर खड़ा, मैं क्या कुछ नहीं देखा तो भी इधर खड़ा, मैं 5 लोग बिठाए तो भी इधर खड़ा, पर ऐसे नहीं छोटे मेरा दिल बड़ा, आहा माँ ब्रदर ये अभद्र सब थू थू ई, 3 माइक पे बातें आके मैंने थू थू की, हेटर चू खाली बातें जाके चू चू की, धनजी दादा आजकल कहाँ रहता लाला बाबा दादा. ઓકે, સો બેઝિકલી બહુ યુનિક ટાઈપ છે તમારી આ. એક વન આઈ વુડ લવ ટુ. પ્લીઝ. મારું પત્યું નહીં બીએસસી, હવે 100 ના 82. મારું પત્યું નહીં બીએસસી, હવે 100 ના 82. આ છોકરો લાગે 82 નો, વડીલ રેપના 86 કા, ચાદર બદલું બિસ્તર મસ્તી, ઘરની વાતો ઘેરા રિશ્તા, બડવાઇઝર પર ભાઈ ગલત કદમ હલવાઈ ગયા, કે હર્ડ યુ ટોક ઇસ શિટ અબાઉટ મી, તો બોલને તું કઈ
જુવાણીની ઉજવણી થઈ, જીવન તારું જમીનને ભટકાઈ, માર ડોહાની જામીન થાય મેં પૈ જમાય ભાઈ, હાય ધીસ ડીલ નોટ 60-30, 10 ઓફ ટોપ પહેલાથી ટીપીસીની સર્વિસિંગ ફી મને હરખી નીંદર જ્યારે મારી મંડળી જીતી, 5 પૈસા દે કે તારી પાર્ટી ફોર્મ મેં આ ગીતો કી સોગન થી કહું છે દાડું માં બહાર નીકળી ગયો, મારી ભલામણો કઈ તમારું ઘર ચાલે ત્યારે મને કયો, હાથ છે હસો બિના દેખે કે કરે દેદરે આશીષભાઈને બોલાવો, આશીષભાઈને બોલાવો. આશીષભાઈ કોણ છે? આશીષ મારો ફ્રેન્ડ છે એક સ્કૂલમાં. એમને લપેટી આશીષભાઈને બોલાવો. આ ગાયન અરે યાર ગજબ છે આ તો. આ ક્યાંથી આ બધા શબ્દો, આ વિચાર બધું કેવી રીતે આમ ક્યાં બેઠા હો, ક્યારે જન્મે લે આ બધું? આમાં બધે જ. ટ્રાય અમે એટલું કરીએ છીએ કે અમે કોઈક સમાજની પ્રોબ્લેમ્સ નથી પોઈન્ટ આઉટ કરતા, અમારા માટે મસ્તી છે. મસ્તી રેપ ઇઝ જસ્ટ અબાઉટ હેવિંગ ફન, મસ્તી ફિક્શન છે બધું, તમે કલ્પના જે કરો છો એને તમે બેક શબ્દોમાં. બેન્ચર્સ બધા કેવા લાસ્ટ બેન્ચ પર બેસીને બધા મસ્તી કરતા હોય, પછી ઘરે જઈને પાછા સૂઈ જાય. બરાબર. એટલે એક કાલ્પનિક બધી મસ્તી જ છે આ બધી, કઈ બીજું આમાં છે નહીં, કઈક સમાજને અમે એ નથી કહેવા માંગતા કે આ Message કોઈ ખોટું છે કે આ ખોટું છે, એવું કશું નથી. બિલકુલ. એટલે એવું જ છે એમાં. એટલે કોઈ હેરાન ના થઈ જતા, કોઈ હેરાન ના થઈ જતા. પણ ધનજીની જે પર્સનાલિટી છે એ મને એમ લાગે છે કે આપણે એમ કંઈક બોલીએ ને કેવું આમ એક માણસ એકદમ પ્રેમથી ધીમેથી, ભાઈ શાંતિ, હું જવાબ આપું છું, પહેલા મને માથું ઊંચું કરવા દે, પછી મને સ્માઇલ કરવા દે, હવે હું બોલું. ઊંઘીને ઉઠાવ્યો અમને એટલે ખબર નહીં, એટલે એવું છે. આજે જ એવું છે. મોર્નિંગ શો માં તમે બોલાવશો એમને? હા તો આવું જ થશે ને. કોફી પીવડાવી અર્લી મોર્નિંગ શો. ઓકે, સો બેઝિકલી વાત છે કે તમારા લોકોનું મેં સોશિયલ મીડિયા પણ જોયું. સો તમે જે પણ કંઈ બનાવો છો, તમે શું ધ્યાનમાં રાખીને બનાવો છો? તમે જેમ કે તમે કીધું કે મારો એક ટેસ્ટ છે કે હું પકડી લઉં છું કે આ મ્યુઝિક હિટ છે, આ વસ્તુ સરસ ચાલશે, તો અત્યારની જનરેશન જે છે એને શું જોઈએ છે, કેવી રીતે ખબર પડે? એમને તો બીટ્સ તો મેઇન જોવે જ છે કે મ્યુઝિક એવું નહીં કે બહારનું જે મ્યુઝિક છે તેના રિલેટેડ મ્યુઝિક તો જોવે જ છે એમને. હવે વાત આવી લિરિક્સ ને એના ફ્લોની, તો એ તો તમે કીધું તેમ ઘણા બધી જ લેંગ્વેજીસમાં છે. હું પંજાબી આર્ટિસ્ટ જોડે બી મેં વર્ક કર્યું છે, દિલ્હીના આર્ટિસ્ટ જોડે બી વર્ક કર્યું છે, ધનજીએ બી બધા જ આર્ટિસ્ટો જોડે વર્ક કર્યું, પણ આપણા ગુજરાતીમાં બી એ પોસિબલ છે. આજની તારીખમાં પંજાબી મ્યુઝિક જોશો તો એમનું મોસ્ટલી બહારથી ઇન્ફ્લુઅન્સ વધારે છે. તો શું આપણા ગુજરાતી લોકોનું નથી? ગુજરાતી તો હાઈએસ્ટ લોકો આપણા બહાર રહે છે, ઇન્ડિયાની બહાર. તો એ લોકોને કનેક્ટ કરતા ગાયનો અમે જે આશીષ છે અમારો સ્કૂલ ફ્રેન્ડ, તે શિકાગોમાં રહે છે. શિકાગોથી એને અહીં રેપ કરાવડાવ્યો છે. તો તમે સમજશો કે એ બધી કનેક્ટ કરવાની લોકો છે, આખું ખુલ્લું મેદાન પડ્યું છે કે તમે લઈ લો એમ. અને ધનજી માટે બહુ ઇઝી છે એના માટે કે એને જે પકડ છે વસ્તુની, કારણ કે બહાર બી ઇન્ટરનેશનલ કલાકાર સાથે બી બેસીને આવ્યો છે, નાસ છે, પછી ડિવાઇન, એ બધાનું એમના બધું એક મોટું ફંક્શન થયું, ત્યાં જઈને બધા એક એક્સપોઝર મળે છે. અને પછી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને અમે ગુજરાતી લોકોને જ અમે કેટર કરવા માંગીએ છીએ, રાઈટ, કે એ લોકોને આપણે આગળ લાવીએ અને આપણું લેંગ્વેજ બહાર મૂકીએ. હવે અમે ટૂર કરીશું તો બધા સિટીઝમાં ગુજરાતી જ વગાડીશું અમે. તો એક રીતે પ્રચાર થઈ જશે. દેહરાદૂન જઈશું ને પછી ત્યાં જઈને આશીષભાઈને બોલાવો, આશીષભાઈને બોલાવો. ચંદીગઢ જઈશું ને ત્યાં આશીષભાઈને બોલાવો, આશીષભાઈ બધે ફરવાના. આજકાલ પબ્લિકને આપણા નોર્મલ લેંગ્વેજમાં જે વાતચીત કરતા પ્લસ બીટ્સ, બસ આટલું જ જોઈએ. આ જ જોઈએ છે, કરેક્ટ. મેં માર્ક કર્યું કે મોટા ભાગે જાણે વાતચીત ચાલતી હોય એવું જ છે. આપણે કોઈ પેલામાં નથી પડતા કે કોઈ બ્યુટીફુલ પોએટ્રી, મિનિંગફુલ વાત, એવું નહીં, પણ જે વાતચીત છે એમાંથી જ મિનિંગ આગળ જાય છે. ધેટ્સ ગ્રેટ. લોકોને જ ગમે છે. બિલકુલ બિલકુલ. અને આ જે તમારા જે સોંગ્સ છે બેઝિકલી હવે આપણા ઘણા બધા દૂરદર્શનનો પ્રેક્ષક વર્ગ એ પણ છે કે જેના માટે આ શબ્દો ઘણા નવા છે. એટલે ડાન્સમાં હિપહોપ એવું સમજે છે બધા કે હિપહોપ તો ડાન્સ છે એમ. એ તો હિપહોપ મ્યુઝિક શું છે, ફંક શું છે? હિપહોપ બે 50 વર્ષ જેવા થવાય હવે એને ચાલુ થાય. હિપહોપમાં એલિમેન્ટ્સ બહુ બધા છે. એક ડાન્સનો થઈ ગયો, એક મ્યુઝિકનો થઈ ગયો, એક ગ્રાફિટીનો થઈ ગયો, એક પ્રોટેસ્ટ પોએટ્રી, યુ નો ઇટ્સ પાર્ટ ઓફ ઇટ, થોડુંક એક્ટિવિઝમ, સ્પીકિંગ અગેન્સ્ટ એક ઓપરેશનની સિસ્ટમ હોય એની અગેન્સ્ટ સ્પીકઅપ કરવું, આ બધા પાર્ટ છે હિપહોપના. રેપ જે છે એ હિપહોપનો મ્યુઝિકલ એલિમેન્ટ કહેવાય. રાઈટ. રેપ મ્યુઝિક એ હિપહોપનો એલિમેન્ટ છે મ્યુઝિક ફોર્મમાં. ઓકે.
એ રીતના બી બોઈંગ છે એ હિપહોપનો ફોર્મ છે ડાન્સમાં બ્રેક ડાન્સિંગ જે કહેવાય. રાઈટ. તો આ બધા હિપહોપના નાના નાના એલિમેન્ટ્સ છે, એમાંથી રેપ મ્યુઝિક છે એ કમર્શિયલ થઈ ગયું કેમ કે તમે સંગીતને એક સીડીમાં નાખીને એને વેચી શકો છો, એટલે ઇટ બીકેમ ધ મોસ્ટ લુક્રેટિવ કરી શકે, કોઈ બી કરી શકે રેપિંગ. એવું નથી કે એના માટે સિંગલ ટ્રેન્ડ જોવે, કોઈ ક્લાસિકલી ટ્રેન્ડ જોવે, એવું બિલકુલ, બિલકુલ. રાઇમિંગ આવડી જોઈએ અને સ્ટ્રીટ લેંગ્વેજ આવડી જોઈએ, તમને બીટ્સ ની સમજ હોય. સમજ હોય, થોડુંક રિધમની સમજ અને યા દેટ ઇઝ ઇટ. એટલે ઈઝી છે. એક થોડુંક ડેમોક્રેટાઇઝેશન થઈ ગયું મ્યુઝિકનું એના લીધે. મ્યુઝિક મેકિંગ બહુ અત્યારે મ્યુઝિક બનાવવું આઈ વુડ છે સૌથી સિમ્પલ, ઓકે, સૌથી ઇઝીએસ્ટ મ્યુઝિક બનાવવાનો ટાઈમ અત્યારે છે. કેમ કે જે તમારે જે રીતના બનાવવું હોય બનાવી શકો છો એક કમ્પ્યુટરમાં. ભાઈ સૌથી ઇઝીએસ્ટ ટાઈમ અત્યારે છે, તે છતાંય એવું છે કે એટલા બધા લોકો નથી કે જે આવું સરસ કામ કરી રહ્યા હોય. હા, અને આ લોકોએ જે અલગ વાતો કરી, હજુ આપણે ઘણું બધું સમજવાનું છે. એ લોકો ઘણી બધી જગ્યાએ સાહેબ કામ કરી ચૂક્યા છે, ફરી આવ્યા છે, એની બધી વાતો કરવાની છે, એમના કોન્સર્ટ વિશે વાત કરવાની છે, એમનું જે આખી ટૂર છે એના વિશે આ બધી વાતો કરવાની છે. તો જે બધા ચાહકો છે, બેસો શાંતિથી. આ બ્રેક પછી આપણે એ જ બધી વાતો કરવાની છે. લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દોસ્તો, મજાની વાત છે કે આજે એવા બે મ્યુઝિશિયન્સ આપણી સાથે છે કે જેમણે મ્યુઝિકને એક અલગ રીતે જોવાનું શરૂ કર્યું અને એમના મ્યુઝિકના લીધે લોકોએ પણ મ્યુઝિકને અલગ રીતે માણવાનું ને જોવાનું શરૂ કર્યું છે. તો આપણે પણ એને જરા સમજવાનો વધારે પ્રયત્ન કરીએ. ધનજી અને રસલા સાથે છીએ. તો તમને બંનેને જે જવાબ આપવા માંગતું હોય, વાત એ છે કે તમે ક્યારે એવું ના વિચાર્યું કે આપણે કન્વેન્શનલ મ્યુઝિકવાળી જગ્યામાં જઈએ કે ત્યાં, અથવા તો કે મેં જે આ ક્રિએશન કર્યું છે એને હું એવું કહું કે ભાઈ આ તમે ફોર એક્ઝામ્પલ ફિલ્મ, કે તમે આ ફિલ્મમાં જરાક આ ગીતને કે આને લો, એવું કોઈ પ્રસંગ બન્યો છે? સર એ ફિલ્મમાં કરી ચૂક્યા છે ઓલરેડી. ઓ પ્લીઝ. લેટેસ્ટ ફિલ્મ છે. એટલે ના, એવું ક્યારે થયું નથી. એટલે અમને અંદરથી ક્યારે નથી થયું. અમારે ફિલ્મમાં ગીતો જરૂર હાલવા છે, પણ અમારા ટર્મ્સ ઉપર, તમારા ટર્મ્સ. કેમ કે એ પ્લેબેક સિંગિંગનું જે બોલિવૂડે સિસ્ટમ બનાવીને રાખ્યો છે ને અમને જરાય નથી ગમતો. એટલે તમારું પેલું ગુજરાતી ફિલ્મમાં કયું ગાયન આવતું? એટલે વેરી ગ્રેટ ટીમ વિથ મનીષ સૈની, મલાર ઠક્કરભાઈ, શુભ યાત્રા, ધ સેમ ડિરેક્ટર. અમે જય માતાજી, લેટ્સ રોક લાસ્ટ યર જે આવી હતી એમાં મેં ટાઇટલ ટ્રેક બનાવ્યું હતું. વાવ. એ ફિલ્મ આખી અલગ જ એની દુનિયા છે. અમે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિકમાં એ આખી અલગ જ લેન છે, જે હું તમને કહી રહ્યો હતો કે સૌથી ઇઝીએસ્ટ છે અત્યારે મ્યુઝિક બનાવવું. પણ હજી પણ એટલું જ હાર્ડ છે સારું મ્યુઝિક બનાવવું. હજી એટલું જ હાર્ડ છે સારું મ્યુઝિક બનાવવું. બિલકુલ. તો એ ટ્રેક તમને યાદ છે ખરો? શું હતું એ? મારી માડીના માવતરનો ભાવ તો લગાડી, મારા હારા એક કાગળે આગ લગાડી, એક કાગળને જ બાળી નાખ કે બા મારી વાત સાંભળો ધ્યાનથી, હું કહી દઉં વાર્તા આખી. ઇટ્સ મોર મની, ઇટ્સ મોર પ્રોબ્લેમ્સ, પણ નો મની તો કેમનું ચાલે? આ જિંદગી સ્વાદ વગર મને કેમનું ભાવે? મને નોટોનો ચસ્કો લાગ્યો, તું ક્યાં મને ભૂખ્યો મારે. એ ફિલ્મના એના સ્ટોરીના રિલેટેડ આખું છે. વાવ. અને આ એકચ્યુઅલી એક પહેલાની કવિતા છે, આંધળીમાંનો કાગળ, જેમાં શહેરમાં જઈ અને દીકરો કમાવા માંગે છે. હા, અને માં એને કાગળ લખે છે કે હવે બહુ પૈસા ભેગા કર્યા, હવે તું આવ. તો આ એક્ઝેક્ટલી તમે જે કીધું, હા, આંધળીમાંનો કાગળ છે. તમે જે કીધું એ તો આંધળીમાંનો કાગળનો જવાબ છે કે આજનો દીકરો એનો જવાબ શું આપે છે. મૂળ આંધળીમાંના કાગળમાં એક છે કે ગીગો મારો મુંબઈ ગામે, ગીગુજી નાથજી નામે, એવું કંઈક છે. અને એમાં માં કહે છે કે બેટા હવે તો મને દેખાતું બંધ થયું છે, હવે મને જરૂર છે, તું આવ. અને તમે એનો જવાબ આપ્યો કે બહુ ખોટો જવાબ. માને દેખાતું બંધ થયું કે તું કે મને ભૂખ્યો મૂળ વાત એ છે કે આ જો આપણે જે વાત કરી રહ્યા છીએ ને લિટરેચરની કે પોએટ્રીની, તો એક ટાઈમે આવી, કારણ કે એ વખતે આ જ સિચ્યુએશન હતી મોટા ભાગની મમ્મીઓની કે દીકરાઓ કમાવા જતા રહે પછી મા બાપને ભૂલી જતા હતા, એટલે આ લખાયું. હવે જુઓ તમે કે ટાઈમ જ જે છે, જે યુગ છે, જે કાળ છે, એ
કેવી રીતે લિરિસિસ્ટ જે તે સમયનાને પ્રેરે છે કે અત્યારના છોકરાઓ એમ કહે છે કે યાર પૈસા વગર મજા નથી. પૈસા તું એક કાગળ, ઇનફેક્ટ તમે ત્યાં કાગળની વાત કરી કે આ કાગળ તમે બાળી નાખો, કાગળ વાગળ ના નાખ. એક આના ગળા ઉપર એક ઝૂમ ઇન કરજો સર કોઈ. હા છે શું આપણે બતાવ્યું છે. ચેન મેં પણ આ જ્યારે બધું હા જે મારું 2020 માં ગાયન મારું જ્યારે મારું સુપર હિટ થયેલું સુન્ના કરીને, એના પછી મેં બધી ચેન્જ લીધી. ત્યારે કોઈ એટલા બધું ઇન્ફ્લુઅન્સ હતું નહીં. આ ત્યારની મેં બધી ચેનો લઈ રાખી છે, તો હું પહેરતો નહોતો. તો મેં કીધું હવે ધનજીભાઈ તો દેખાઈ જાય પણ હું કેવી રીતે દેખો આગળ જઈને? એટલે ભાઈ જૂની ચેનો કાઢી અને પહેરવાનું ચાલુ કરી. એટલે એ રીતનું છે. પણ હા, કન્વેન્શનલ મ્યુઝિક જે કીધું તે ઓલરેડી ફિલ્મ વાળા હવે લઈ જ રહ્યા છે મ્યુઝિક ને. બિલકુલ એ તો રેડી જ છે. હવે ટ્રેન્ડ શરૂ થયો છે કે એ લોકો પણ આવા અલગ પ્રકારના મ્યુઝિકને લઈ અને પણ હા એ જ છે જ વાત અગેન જે આપણે રિસ્કની વાત કરી કે જેમ કે મનીષ સૈની છે તો એ ઓલરેડી એ બહુ જ એવા જ કામ કરે છે કે જે બહુ અલગ છે. સો એ આ વસ્તુને સમજી શકે છે. અને યંગર જનરેશનને તમારે ફિલ્મ જોવડાવી હોય તો આ બધું તમારે ઇન્કોર્પોરેટ કરવું જ પડે કે Right. મ્યુઝિક લેવું પડે થોડુંક જે ચાલી રહ્યું છે. કારણ કે અમારું એક આ ગાયન જે ટેપમાંથી આવ્યું છે હવે અમદાવાદના ચાર્ટ્સ પર છે, ટોપ 100 માં તો હતું, 14 માં આવે. હમણાં ક્યાં કયા છે ખબર નહીં. છેલ્લા 6 અઠવાડિયાથી કોન્સ્ટન્ટ ચાર્ટ્સ ઉપર છે. ચાર્ટ્સ ઉપર છે અમદાવાદમાં. જે બીજા બધા જે આપણા કન્વેન્શનલ મ્યુઝિકની સાથે અમારું મ્યુઝિક બી દોડી રહ્યું છે. અને કયું છે એ અમે નહીં કહી શકીએ. થોડું એક્સપ્લિસિટ છે સમજી ગયો. પણ એ ચાર્ટ પર છે, જેને રસ હોય એ સાંભળી શકે છે. નામ તમને અમે અહીંયા નહીં કહીએ. તમે સાંભળી તમે લેજો. જાતે જ ખોરી અરે ઓકે. પણ આ એક સરસ વાત છે. મેં રસલા પ્રોસેસ શું છે? ઓહ વાવ. રસલા પ્રોસેસ પહેલાથી એક જ રહ્યો છે કે રૂમમાં આવી જા, હા જેવો રૂમમાં આવ્યો માઇક પર ચાલુ કર, ધડાધડ જે બીટ આવે હું આવે. આ હાલનો પ્રોસેસ તમને કહું, હાલ શું પ્રોસેસ છે. તમને એક વસ્તુ ખબર હશે કે મ્યુઝિશિયન જાય તો એને મ્યુઝિક સાંભળે, હા બિલકુલ પછી ગાયન લખે અને પછી એના ઉપર 2-3 ટેક લે. એટલે હાલનો રસલા પ્રોસેસ એક જ છે. હેડફોન પહેરો, મ્યુઝિક ફર્સ્ટ ટાઈમ એમાં જ સંભળાશે, સીધું રેકોર્ડિંગ ચાલુ. ક્યાં વાત, ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ. તમે પહેલી વાર સાંભળવા બી નહીં મળે તમને મ્યુઝિક. એટલે યુ વોન્ટ ઇટ રો એન્ડ રિયલ. રો એન્ડ રિયલ. એક્ઝેક્ટલી. રો એન્ડ રિયલ. જે સ્ટ્રીમ પહેલું ઓફ ટેક, કોન્શિયસનેસ. ક્યાં વાત. હા પહેલું ટેક જ અમારું સૌથી મેઇન ટેક હોય છે. અને પછી એના ઉપર કંઈક જો અમારે ફેર કરવું હોય તો અમે કરીએ છીએ. બાકી મ્યુઝિક બી તમને સાંભળવા નહીં મળે. સીધું હેડફોન પહેરો, જે આવે મનમાં એ કરી નાખો. ક્યાં વાત. હા અને એટલે આ મારા પ્રોસેસ કરતાં બહુ જ અલગ છે. પણ આ અમે જે છેલ્લું આલ્બમ બનાવ્યું એમાં આઈ કમ અરાઉન્ડ કે હવે રસલા પ્રોસેસને આપણે ફૂલ ઇન્ગ્રેન કરી નાખીએ ક્યાં વાત. આ આલ્બમ માટે. અને એ ઇટ હેઝ બીન વેરી આઈ ઓપનિંગ કે એ ઇન ધ મોમેન્ટ કેપ્ચર કરવું કે ભાઈ જોડે બેસીએ તો ભાઈ રેકોર્ડ પર તમને ચડાવી જ દે. તમારે કોઈ કોઈ આનાકાની થાય ને ડાયરેક્ટ રેકોર્ડ ઉપર ચડવાનું. 10, 15, 20, 30 મિનિટ તમે રેકોર્ડ કરતા જ જાઓ, વાહ. પછી એમાંથી 3 મિનિટનું ગાયન બનાવો. એટલું છે. એમાંથી 3 મિનિટનું એક ગાયન બનાવો. યુઝ્યુઅલી એવું બી થતું હોય કે સ્ટુડિયોમાં જાય અને પેલો એન્જિનિયર બેઠો હોય અને રેકોર્ડિંગ એન્જિનિયર. હા કંઈક એકદમ ફ્લો નીકળે પછી સ્ટોપ કરી દે. અરે ભાઈ આ તો મેઇન ફ્લો હતો અમારો. એટલે આ તમે જે કહો છો એવું ઘણી વસ્તુ આમ મને એક AR રહેમાન સાહેબનું ઇન્ટરવ્યુ સાંભળ્યું તો એમાં પણ મેં આ વસ્તુ સાંભળી હતી કે પેલા એમને એટલે એક્ઝેક્ટ આવું નહીં પણ કવિતા કૃષ્ણમૂર્તિને પેલું ગવડાવવાનું હતું, કંઈક મંગલ પાંડેનું ગીત હતું. તો એ ટેક આપે જ જાય છે, સામેથી કોઈ કશું બોલતું નથી. પછી એણે સામેથી એવું કીધું કે હજુ આપું, એટલે AR રહેમાન કહે છે કે બસ થઈ ગયું ને, બધા આપી દીધા ને, તો કે ઓકે હવે હું કાઢી લઈશ. તો એમણે પછી એ દરેક ટેકને એમાં વાપર્યો પણ છે ગીતમાં. સો ધીસ ઇઝ અ પ્રોસેસ. અને મને જે વસ્તુ સમજાય છે કે આજે તમે ફિલ્મ્સ હોય, થિયેટર હોય, કશાયની અંદર બી રિયલિઝમની વાત કરો છો. સો આ તો રિયલિઝમ થઈને, કારણ કે જ્યારે તમે કોઈને એક સ્ક્રિપ્ટ આપી દો છો અથવા તો એને કંઈક રિહર્સ કરાવીને કરાવો છો, ત્યારે તમે ગમે એટલા પ્યોર રહેવાનો પ્રયત્ન કરો પણ કંઈક ને કંઈક તો ફેબ્રિકેટેડ આવે જ છે. બટ જ્યારે તમે કોઈને પરફોર્મ એવી રીતે કરો છો કે કોઈને પ્લીઝ કરવા કશું નહીં, આ તો જો તમે ખરેખર એવું ઈચ્છો છો કે કોઈના મનની વાત છે તો પછી એને ટાઈમ જ નથી ટાઈમ જ નહીં આપવાનો. એને સીધું તેના મગજમાં જે હોય તે નીકળી જાય.
અને પછી એમાંથી મ્યુઝિક બનાવો એમાં પ્રોસેસમાં ટાઈમ લાગે છે કે એકદમ પબ્લિકનો અવાજ આવતો હોય પછી એમાંથી મ્યુઝિક આવે તો એઆઈ આવી ગયું છે એઆઈ ના લીધે તો હવે આખું ટાઈમ જ બદલાઈ ગયો છે હું એ જ પૂછવાનો હતો કે એઆઈ એ કેટલી ઇફેક્ટ કરે છે તમારે આના કામને સરળ બનાવે છે કે હવે હવે મેં જ્યારે ચાલુ કર્યું ત્યારે એક બી યુટ્યુબ પર ટ્યુટોરિયલ અવેલેબલ નતા કે કોઈ જાતનું કશું અવેલેબલ નતું કે રેકોર્ડિંગ કેવી રીતે થાય કેવું નહીં કયું સાધન વાપરવું કયું નહીં કશું જ હતું નહીં એ વખતે હવે આજની તારીખમાં જુઓ બધું જ મળે છે અવેલેબલ ટ્યુટોરિયલ બી અવેલેબલ છે બધું જ અવેલેબલ છે એટલે એઆઈ નું કેવું છે કે મ્યુઝિકમાં છે ને એના એઝ અ ટૂલ યુઝ થાય છે પણ હવે ઘણી જગ્યાએ મ્યુઝિકમાં રાઇટિંગમાં પણ યુઝ થાય છે વિચ ઇઝ અ પ્રોબ્લેમ પણ હવે કેવું હોય છે કે અમારું યુઝ્યુઅલી રેકોર્ડિંગ જે અમે કરતા હોય ને તો 10 લોકો હોય બોલતા હોય હા અને પેલા ભાઈ રેકોર્ડ કરતા હોય ઓકે હવે AI પાછળ આખી પાર્ટી ચાલતી હોય ને એમાં એક જણ રેકોર્ડ કરતો આવી રીતના રેકોર્ડ થતા હોય અને એ પછી આખો વોઇસ જ કાઢ નાખે પાછળનો ઓ અને આગળનો ખાલી આમનો જ વોઇસ રહે અને તમે એવું લાગે સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યું છે AI ના લીધે બહુ સારું થઈ એટલે એવા ટૂલ્સ અમે યુઝ કરીએ છીએ પણ એઝ અ કેમ કે ઘણી જગ્યાએ રાઇટિંગમાં પણ યુઝ થાય સોંગ રાઇટિંગ કોમ્પોઝિશન લિરિક્સ રાઇટિંગ એનો બિલકુલ કમ્પ્લીટ નો યસ કારણ કે એની પાસે એક મશીન ઇમોશન્સ તમને નથી ને એ મશીન તમને કહી રહ્યું છે તમારે શું કેવું તમારા લોકોને ઇટ્સ ગેમ ઓવર ગેમ ઓવર બિલકુલ એટલે એ રીતે તો એઆઈ જરા બહુ અઘરું સારું છે કામ થઈ રહ્યું છે રાઈટ એના લીધે રાઈટ તો હવે તમારું જે પહેલું રૂબરૂ રૂઆબ 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 શું હતું અને કેવી રીતે એ એ મારું શરૂ થયું? પહેલું આલ્બમ હતું અને એમાં મેં જેઝ ને થોડુંક જેઝ મ્યુઝિકને ઇન્કોર્પોરેટ કરવાનું ટ્રાય કર્યું રાઈટ ટ્રાય નથી કર્યું કરી દીધું છે ઈચ્છા હમ્બલ હમ્બલ બહુ ઈચ્છા હતી નાના હતા ત્યારથી કે આવું કેમ કે એવું મ્યુઝિક ગમતું હતું પણ જે તમને કીધું દૂર દૂર સુધી કોઈ નાતો જ નતો તો મને એક વાત કહો છો રેડિયો બંધ કરી દેતા તમે શું બાજુવાળા રેડિયો પર આ બધું સાંભળતા હતા? તમને જેઝમાં ખબર પડે છે તમને ઇન્ટરનેશનલ મ્યુઝિક ઘેર તો કહે છે કે પપ્પા રેડિયો ચાલુ થાય ને મને તો બાજુવાળા રેડિયોમાં સાંભળવા જતા હતા. હતું શું? આ એટલે બધું આપણે એકદમ મારો પ્રશ્ન એ જ છે. ખૂણામાં બેસીને અમારા હેડફોન લગાવીને બહાર જઈને અમારા સ્કૂલના બધા મિત્રો બધું કંઈક ને કંઈક સંભાળ કરે કેમ કે એમાંથી જ મને રેપ આવ્યું છે હા મારા સ્કૂલના ફ્રેન્ડ્સમાંથી જ મને એ લોકોએ મને રેપ સંભળાવ્યું છે હમ. સ્કૂલમાં જઈએ એટલે ફોનમાં એ લોકો લઈને આવતા હતા પેલા MP3 પ્લેયરમાં લઈને આવતા હતા એ ટાઈમે એટલે ત્યાંથી મેં રેપ પહેલી વાર સાંભળ્યું અને મને એ જે બીટ આવે છે ને એની જ લત લાગી બૂમ આમ લાઈક 7 વર્ષનો છું આમ લાઈક ધૂણી રહ્યો છું કે શું થઈ રહ્યું છે કઈ એક કે સબ ખબર નહીં પડી રહ્યો એટલે રેપ મ્યુઝિક પછી મને બહુ વર્ષો પછી ખબર પડી કે એ લોકો શેની વાતો કરી રહ્યા છે અને મને બહુ બધા ખબર પડવાની ઉંમરે જ ખબર પડી ને પરફેક્ટ ટાઈમ ખબર પડી ને મને મારા લાઈફમાં જે થઈ રહ્યું છે એના પેરેલલ અને જે હું સાંભળી રહ્યો છું એમાં પેરેલલ દેખાવાનું ચાલુ છે ત્યારથી હું એકદમ જ વળગી ગયો રેપ મ્યુઝિક તરફ રાઈટ તો પહેલા કોઈ આર્ટિસ્ટને પહેલા તમે જ્યારે કોઈ પરફોર્મ કરતા હતા ખરા પહેલા લોકોની સામે નહીં પોતાના માટે થતું આ બધું તો પરફોર્મ કર્યું ત્યારે કોઈકનું કંઈક ગાયું કે પછી પહેલી વાર પરફોર્મ કર્યું ત્યારે તમે તમારું પોતાનું જ કંઈક ગાયું? પહેલી વાર પોતાનું જ મ્યુઝિક પોતાનું જ મ્યુઝિક પરફોર્મ પાંચ ગાયન કર્યા હતા. વાવ અને આ રૂઆબ જ ના રૂઆબ મેં એટલે રૂઆબ મારું પહેલું આલ્બમ છે આલ્બમની પહેલા મેં બીજા 10 જેટલા પ્રોજેક્ટ નાખેલા છે ફૂલ લેન્થ પ્રોજેક્ટ. ઓકે એને હું આલ્બમ નહીં કહેતો કેમ કે એને આલ્બમનો તવજ્જો નહીં આપવો મારે આલ્બમનો ફોર મી ઇન માય માઇન્ડ આલ્બમ એટલે પણ એમનું જે ઇટ નીડ્સ ટુ બી અ સ્ટેટમેન્ટ. રૂઆબ જે હતું રૂઆબ તમે જોશો તો આ વસ્તુ તો ઇન્ડિયામાં બી કોઈ રેપર નથી કરી રહ્યું જે હિસાબથી એટલે અપકમિંગ રેપર કે તમે જે નામ આપો એક જેઝ બેન્ડ લાઈવ જેઝ બેન્ડ એ ચાલી રહી છે અમદાવાદની હોમ ગ્રોન બેન્ડ છે જેઝ બેન્ડ સાથે ગુજરાતી અને હિન્દીમાં આખું રેપિંગ ચાલી રહ્યું છે એના ઉપર અને થ્રુ આઉટ ઇન્ડિયા ટૂર કરે છે બેન્ડ આખું એટલે આ કઈ નાની વસ્તુ નથી કારણ કે એક બેન્ડને કોઓર્ડિનેશન લાવવા 10-20 જણ લાઈવ કેટલું અઘરું છે ને કારણ કે પેલું તો સચવાઈ જતું હોય અને 10-15 જણને કોઓર્ડિનેશનમાં લાવવા પછી એક લાઈવ પરફોર્મ કરવું એના ઉપર રેપ કરવું અને એક પર્ટિક્યુલર ક્યુરેટ કરવું ઓરિજિનલ મ્યુઝિક અને ઇટ્સ 12 પીસનું બેન્ડ છે એટલે 12 લોકોનું ફંક ઓર્કેસ્ટ્રા છે. ઇટ ઇઝ નોબડી ઇઝ ડુઇંગ ઇટ કોઈ અત્યારે ઇન્ડિયામાં રેપ મ્યુઝિક માટે નથી કરી રહ્યું પ્લસ ગુજરાતી માટે ગુજરાત પણ સર તમે જોશો ગુજરાતી અને ઇંગ્લિશ છે ને હેન્ડ ઇન હેન્ડ જશે હેન્ડ ઇન હેન્ડ જાય કારણ કે આપણા એનઆરઆઈ લોકો બી એક્ઝેક્ટલી આવડત ને સાથે આપણે એટલે ગજબ નેચરલી આવશે આપણામાં બધું અને આમાં રૂઆબ દેખાય છે દેખાય છે રૂઆબ દેખાય છે ક્યાં વાત સો આફ્ટર રૂઆબ આ તમે મને તો
હાઉ ડુ યુ પ્રોનાઉન્સ ઇટ? લોલાપાલુઝા? લોલાપલુઝા. 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 તો ઇન્ડિયાઝ લાસ્ટ એડિશનમાં મારા પપ્પાએ કે પેલા લોલા ફાલુદામાં જતો આવ્યો તું? આવું ના આવે કે આપણે ફાલુદાથી ટેવાયા. તું આવું ના આવે પપ્પા, સૌથી મોટું ફેસ્ટિવલ છે, આવું ના કરજો. ના નહીં તો એ જોઈને એક અમે બ્રાન્ડ માટે કામ કર્યા હતા, હાર્ડ સેલ્ઝરની બ્રાન્ડ હતી, એક આલ્કોહોલ બેવરેજ છે, હાર્ડ સેલ્ઝર. કે આ તો મને ખબર છે, હાર્ડ સિઝલર. હાર્ડ સિઝલર છે ને પછી બિલકુલ બિલકુલ ગુજરાતી પપ્પા. તો એ અનુભવ કેવો હતો? મેં તો કીધું જ નતું બહુ વર્ષો સુધી. હા હા, 2019માં મેં મારા મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો, ચાલુ કરી નાખ્યું કામ, એકદમ ફૂલ પ્રારંભ લઈ દો, પણ મેં ઘરે એક કે શબ્દ નહોતો કીધું. હું અહીં આખા અમદાવાદમાં શો કરતો હતો, નાના મોટા વડાપાવની ઓપનિંગ કરતા હતા, વડાપાવના સ્ટોરની. શું વાત કરો? હા, હે એ મારો પહેલો અમદાવાદમાં પેડ શો હતો. એ રાતે અમે 2-3 ગીતો કર્યા, 1000 રૂપિયા મળ્યા હતા, અને વડાપાવ? અને ફૂલ વડાપાવ, ફૂલ વડાપાવ ખાતા હતા. એ તાર બહુ વડાપાવ ખાતા હતા. એટલે મેં કીધું જ નતું. જે દાડે 2019માં મેં સ્ટ્રીટ્સ ઉપર જઈને કામ કરવાનું ચાલુ કરી દીધું, અને 2021માં મેં મારી એક પહેલી ડીલ કદાચ મેં કરી હશે, જેમાં મારે સિગ્નેચર મેં કરી હોય. એટલે એ કરતા ટાઈમે મેં મારા પપ્પાને ખાલી કીધું એમ દૂરથી કે હા કંઈક કરી રહ્યો છું હું સંગીતના રિલેટેડ, બસ. એટલે ત્યારે પણ એવું નહીં કે જો હું આ છું એ રીતના તો છે જ નહીં, ચાલે જ નહીં. બટ લોલાપલુઝાનો એક્સપિરિયન્સ કેવો હતો થ્રુઆઉટ? ગુજરાતી આપણા ગાયનો વગાડ્યા હોય તો લોકોનું શું રિએક્શન, કેવું કંઈક? આશીષભાઈને બોલાવો, ગાડી થઈ ગઈ, પબ્લિક ચીસા ચીસી થઈ ગઈ. ત્યાં બોમ્બેમાં બધા આશીષભાઈને બોલાવો એમ કે બધા કેટલાય બધા. એ જ પુશ કરવું છે, એ જ કલ્ચર પુશ કરવું છે, એ બાર રેસ કરવો છે. હવે આપણા સૌથી વધારે લિસનર્સ હમણાં મુંબઈના છે, અમદાવાદ પછી, અને મુંબઈમાં બી ગુજરાતી લોકો છે લગભગ. બિલકુલ, બહુ બધા છે. એટલે અમે ટચ કરી રહ્યા છે થ્રુઆઉટ, જ્યાં બી ગુજરાતી લોકો છે ત્યાં. એટલે હવે ગુજરાતી બહાર બી જઈએ તો અમે એવું ના લાગે કે આ ગુજરાતી ગાયનો વગાડીશું તો અમને સાંભળશે લોકો, નહીં, લોકો ઝૂમી ઉઠે જ્યારે બી અમે અમારા ગીત વગાડીએ તો લોકો લિરિક્સ ટુ લિરિક્સ ગાય બી છે. અચ્છા, હા, વાવ, ગાય બી છે. યસ ઓફકોર્સ, કારણ કે તમારા વ્યૂઝ પણ એટલા બધા છે તમારા એના પર. અને બીજી વાત એ છે કે આ તમે જે આ લિરિક્સ લખો છો તો એ વખતે શું ધ્યાનમાં, એટલે હવે નવું લખવું છે, જેમ કે તમે, મેં એવું જોયું કે તમે કોઈકની લાઈફ પર કંઈક લખતા હો છો, કે ન્યૂઝ પરથી લઈ લીધું, ન્યૂઝ પરથી લઈ લીધું, તો એ પછી એ ગાડી આગળ ચાલવા માટે બેસીને કે પછી તમે વિચારો છો કોઈ વાર કે હવે આની પર મારે કામ કરવું છે એવું કે પછી ઇન્સિડેન્ટલી જ થઈ જતું હોય છે? દરેક ગીત એક અલગ પ્રકારનું તમારથી માંગે છે, એક ગીત જ માંગી દઉં. દરેક બીટ માંગી રહી છે લગભગ, બીટ. કારણ જે કે પણ એક તમે એક ફોર્મ ઓફ મ્યુઝિક જે તમારે બનાવવું છે ફાઇનલ, અને તમે ક્યાં છો અત્યારે, ભલે બીટનો સ્ટેજ હોય, ભલે કંઈ ફૂલ સાયલેન્સનો સ્ટેજ હોય, એ કંઈક માંગી રહ્યું છે, અને યુ હેવ ટુ રેકગ્નાઇઝ કે અને એ જ મેઇન વસ્તુ છે. કે મસ્તી જ્યાંથી ચાલુ થાય, તો મસ્તીનો તો કોઈ ઓરિજિન ના હોય. તમે ક્યાં બી બેઠા હો ને તમે બે મસ્તી શું છે, તમને કોઈક વર્ડ, તમે કોઈ સેન્ટેન્સ પર હશો, કોઈ જોક પર હશો, કે તમે કોઈક વસ્તુ પર હશો, તો એ સીધી ત્યાંથી જે ચાલુ થઈ જાય, અને પછી એને એન્ડ કરવાની એની એ જ ટાઈમ, એ વન ટેક. બિલકુલ. પછી તમે દિવસ આપો એને કે હું આવે આ બની ગયું, અડધો દિવસ પછી પાછી કરીશ, તો નહીં, આખું પૂરું કહીને જ નીકળવું પડે તો આખું પતે. એટલે મારા તો અલગ વ્યૂઝ છે. અમે આ રસલા પ્રોસેસ એટલે કદાચ દર્શકોને ના ખબર હોય, હું અને રસલા અઠવાડિયામાં એકવાર ઝઘડીએ જ છે. કશીક વાત ઉપર અમે બહુ ઝઘડીએ, દરરોજ ઝઘડીએ છે. અમારે કશક ને કશક અંટસ ચાલુ છે. બિલકુલ. નવું શું લાવી રહ્યા છો? નવું તો ટુર તમારી જે થવાની છે, મહાસંગ્રામ મહોત્સવ. મહાસંગ્રામ મહોત્સવ. પહેલા એ તો ધનજી આપશે, પણ મને એટલું ખબર છે કે ગુજરાતમાં પહેલા થઈ રહી છે, અને આગળની ડિટેલ્સ ધનજી આપી રહ્યા. પ્લીઝ, મહાસંગ્રામ મહોત્સવ શું છે, શું કરવા જઈ રહ્યા? આખી હિપહોપ ની ગુજરાતી અમે જે ટેપ નાખી, ડ્રાઇવ ઇન સિનેમા 2.1. ડ્રાઇવ ઇન સિનેમા 2.1. 1. સાહેબ, મને મજા એ આવે છે તમારી લોકો જોડે વાત કરતા, કે આજકાલ હું ગુજરાતી છું એવું બોલીને પ્રાઉડ આપણે ફીલ કરતા હોઈએ છીએ, પ્રાઇડ લઈએ છીએ. હું અમદાવાદી છું, પ્રાઇડ લઈએ છીએ, પણ મારે મારા ધંધાનું નામ રાખવાનું હોય કે મારી, તો હું એવું નથી કહેતો કે અમદાવાદી ફલાણું ફલાણું કે ગુજરાતી ફલાણું ફલાણું. એમાં આપણે બહુ બધું એ કરીએ કે ભગવાનના નામ પરથી, ઘરવાળાના નામ પરથી કહેશે. તમારી કંપનીનું નામ શું છે સાહેબ? થલતેજ પબ્લિશિંગ કંપની. થલતેજ એ જગ્યા છે જ્યાં દૂરદર્શન ટાવર છે. રેપ્રેઝન્ટ
રેપ્રેઝન્ટ ક્યાં ડ્રાઇવ ઇન સિનેમા ડ્રાઇવ ઇન સિનેમા એ જગ્યા છે જેની નજીક આમનું ઘર છે બરાબર આપણે અહીંયા જ છે. આપણે અહીંયા જ છે સામે જ. તો સાહેબ આ જ્યાં જશે ત્યાં થલતેજ જવાનું છે, જ્યાં જશે ત્યાં ડ્રાઇવ ઇન જવાનું છે. તો કેટલી મજાની વાત છે. એટલે જે વડીલો ક્ષમા કરે પણ એવું વિચારતા હોય ને કે આજની બધી જનરેશનમાં કોઈ બહુ સબસ્ટન્સ નથી, સત્વ નથી, બધા ગમે તે બોલે છે, ગમે તે. સાહેબ આ લોકો એ કરે છે કે જે ઘણા મોટા લોકો ચૂકી ગયા છે. પહેલા એવું થતું હતું બહુ જૂના ટાઈમમાં કે ગામના નામે માણસ ઓળખાતો હતો કે ફલાણું તો આ ગામવાળા અટક એવી રાખે, ધંધુકાવાળા, આનાવાળા. હવે બધું જતું રહ્યું, લોકોને બધું બહુ મોડર્ન જોઈએ છે બહુ. પણ આ મોડર્ન લોકો જુઓ શું કરે છે, થલતેજ નામ રાખે, ડ્રાઇવિંગ 2.0 નામ રાખે છે. ક્યાં બાત હે યાર, આ મજા છે. અને આઈ વિશ કે તમારો આજે મહાસંગ્રામ ટુર છે, મહોત્સવ ગજબ સક્સેસફુલ થાય. અને તમે આજે આવ્યા છો સમયની મર્યાદા, તમે પ્લીઝ કઈ કહેવા. એમાં ગુજરાતમાં તો અમે 3 શો કર્યા, રાજકોટ, બરોડા અને સુરત. એ 3 અમારી ગુજરાત ટૂર છે. પછી એની બહાર જઈશું અમે, બોમ્બે, હૈદરાબાદ, ચંદીગઢ, શિલોંગ, બધી જ બાજુ જે અમારા સિટીઝ પોસ્ટર આવી જશે બહાર. અને ટૂર આખી આઉટ ઓફ ઇન્ડિયા, આઉટ ઓફ ગુજરાત થશે. ઇન્ડિયા બી કરવી છે અમારે એકાદ. ઇન્ડિયા પણ જશું થઈ જઈશું. ચિકાગો. અને પછી સર લાસ્ટમાં અમે અમદાવાદ આવીશું આખું પતાવીને. ક્યાં વાત હે, અમદાવાદથી અમદાવાદ. અને આમાં બસ બહુ તમારી સાથે વાત કરીને મજા આવી. બસ તમને એટલી જ રિક્વેસ્ટ છે કે આખી વાતમાં આશીષભાઈને રોયલ્ટી આપતા રહેજો. વેરી ગુડ. સ્ટ્રેટ આશીષભાઈને રોયલ્ટી આપજો યાર. 100%. સો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. બહુ મજા આવી, Thank બહુ you, સોનલ. નવી જ વાતો જાણવા મળી અને નવા પર્સપેક્ટિવથી આજે સવારમાં લોકો મુખાતિબ થયા, જાણકાર બન્યા. અને આઈ વિશ કે આવી જ રીતે આ જનરેશન મ્યુઝિકને અલગ અલગ ફોર્મમાં આપણા સુધી પહોંચાડતી રહે. થેન્ક યુ વેરી મચ. આવતા અઠવાડિયે આવા જ ડાયનામિક મહેમાનો સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.